વેદોમાંથી લીધેલો આ શબ્દ છે, એની એનર્જી સેટ કરેલી છે. એટલે કે આવા જબરજસ્ત કામ કરવા માટે જ્યારે જઈ રહ્યા છીએ આપણને જે મેસેજ કર્યો તો એમાં હતો કે ઇતિહાસ લિખને જા રહે હમ. તો કયો ઇતિહાસ લખવાનો છે, કયું એવું કદમ આપણે અહીંયા કરવાનું છે કે જેનાથી ઇતિહાસ લખાઈ જાય? ખાલી ભારત નહીં, આખી દુનિયાનો ઇતિહાસ લખાય એવું કંઈ હોઈ શકે કે? ડેસ્ટિનેશન ઓફ હેપીનેસ, સુખનું સરનામું. સુખનું સરનામું ક્યાં હોય? પાણીની સમસ્યા હોય તો સુખ મળે? ન મળે. ગ્લોબલ વોર્મિંગ હોય તો સુખ મળે? ન મળે. પૈસા ન હોય તો સુખ મળે? ન મળે. ઘરમાં બાંધણ હોય, ઝઘડા હોય તો સુખ મળે? ન મળે. આખી પૃથ્વી ઉપર જે અત્યારે ઝઘડા થઈ રહ્યા છે તો સુખ મળે? ન મળે. નફરત હોય, વેરઝેર હોય, લૂંટ હોય, ચોરી હોય, ડકૈતી હોય તો સુખ મળે? ન મળે. તો સુખ ક્યારે મળે? જો પાણીની સમસ્યા ન હોય તો સુખ મળે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ન હોય તો સુખ મળે, આતંકવાદ ન હોય તો સુખ મળે. ઘરે જઈએ થાકેલા પાકેલા અને ઘરે જો હસીને સ્વાગત થાય આપણું તો સુખ મળે. પૈસા હોય તો સુખ મળે. સુખના ઘણા બધા પાસાઓ છે. એટલે ડેસ્ટિનેશન ઓફ લવ, ડેસ્ટિનેશન ઓફ હેપીનેસ. એટલે આપણે વાક્ય રાખ્યું છે કે ડેસ્ટિનેશન ઓફ હેપીનેસ. અને એ વાક્ય જેને ખૂબ ચિંતન મનન કરીને કર્યું છે એવી ધનશ્રી અને ભરતભાઈ અહીંયા ઉપસ્થિત છે. એક વખત એની માટે તાલિયા પાડી દઈએ આપણે. ખૂબ ચિંતન મનન પછીનું આ વાક્ય છે. કલ્પવૃક્ષ. રીવાસા શું છે? કલ્પવૃક્ષ છે. ધ્યાનમાં આવશે ધીરે ધીરે. સમય ઓછો છે એટલે થોડુંક અત્યારે ધ્યાનમાં આવશે, થોડુંક પછીની મિટિંગમાં, થોડુંક પછીની મિટિંગમાં, થોડુંક પછીની મિટિંગમાં એવું થશે. સમય જતો રહ્યો છે એટલે હું થોડો પણ સ્પીડમાં હાલીશ, થોડું ટૂંકાવી પણ નાખીશ, એટલે સમયસર આપણે બધું જ કરી શકીએ. કલ્પવૃક્ષ એવું છે કે એને જેટલું ખંખેરો એટલું મળે. એટલે કે એની નીચે બેઠા પછી જે પણ વિચાર કરીએ, આપણે કલ્પના કરીએ, એ એમાંથી પ્રાપ્ત થાય. એવું કલ્પવૃક્ષનું નામ છે રીવાસા. તો કે રીવાસાનો જન્મ કઈ રીતે થયો? બાલ્યકાળથી સામાજિક કામોની અંદર જોડાયેલા, છેલ્લે પ્રાકૃતિક કૃષિ અભિયાન એની હારે જોડાયેલા, સતત ચિંતા થાય, સતત ચિંતન ચાલે કે છતાં દુનિયા આવી કેમ છે, બધા જ દેશો આવા કેમ છે. અમારા માધવ અહીંયા છે, એમની વાડીએ પણ બેઠા હોઈએ અને ચાલતું રહેતું હોય કે ભારત દેશ આવો કેમ છે, ઇઝરાયલ આવો કેમ છે, અમેરિકા, જાપાન આવા દેશો કેમ છે અલગ અલગ? તો કે ત્યાંની પ્રજા એવી છે. તો કે ત્યાંની પ્રજા એવી કેમ છે? ભારતની પ્રજા આવી કેમ છે? તો કે જે યુવક અને યુવતી ભણી ગણીને જ્યારે માર્કેટમાં આવે છે અને જેવો વ્યવહાર અને વર્તન કરે છે એવો દેશ બને છે. તો ભારતની અંદર મેકોલે શિક્ષણ પદ્ધતિ ભણાવવામાં આવે છે, જે ખાલી ક્લાર્ક પેદા કરવાનું કામ કરે છે. એટલે એના મગજમાં જે નાખી દીધું છે એવો જે યુવાન થાય ત્યારે વર્તન કરે છે, વ્યવહાર કરે છે, એટલે ભારત દેશ આવો છે. જો બદલવું હોય દેશ અને દુનિયાને તો એકમાત્ર રસ્તો બચ્યો છે કે બાળક જે છે ત્યારથી નિર્માણ થાય, વ્યક્તિ નિર્માણ. અને ત્યારે જ્યારે યુવાન થઈને માર્કેટમાં આવશે તો એ આદર્શ વ્યક્તિત્વ હશે, તો આદર્શી વ્યવહાર કરશે. એટલે કે દેશને જો બદલવો હશે, દુનિયાને જો બદલવી હશે તો મેકોલે શિક્ષણ કાઢીને માનવીય શિક્ષણ પદ્ધતિ ભણાવવા પડે છે. એ વગર છૂટક્યો નથી. પણ આપણે જો નક્કી કરીએ કે આપણે મેકોલે શિક્ષણ પદ્ધતિ નથી ભણાવી, આપણી હજારો વર્ષની જે પરંપરાઓ છે, ઋષિ મુનિઓએ બતાવેલું જે ગુરુકુળ પદ્ધતિ છે, જેને માનવીય શિક્ષણ કહેવામાં આવે છે,
એ જો ભણાવવું હોય ને એક ગુરુકુળ કરવું હોય તો પણ મોટું કમઠાણ કરવું પડે, કેટલોય ખર્ચો થઈ જાય, કેટલાય લોકો જોઈએ, કેટલી પરમિશનો જોઈએ, વગેરે વગેરે. પણ અહીંયા 100 મિત્રો અંદાજે બેઠા છે અને આપણે એવું નક્કી કરી શકીએ કે ભારતનો એક પણ બાળક મેકોલે શિક્ષણ પદ્ધતિ ન ભણે. મોટો વિરાટ સંકલ્પ છે. સામાન્ય નહીં, સુરતનો નહીં, ગુજરાતના નહીં, આખા ભારતનો કોઈ પણ બાળક મેકોલે શિક્ષણ ન ભણે અને માનવીય શિક્ષણ ભણે, આપણી ઋષિ પરંપરાઓનું શિક્ષણ ભણે, પ્રેમનું શિક્ષણ ભણે. આવું કલ્પના પણ આપણે કરી શકીએ, કે વિચાર કરી શકીએ, સંકલ્પ કરી શકીએ. આવું કરવું હોય ને તો પસીનો છૂટી જાય. અમે એક વખત એવું નક્કી કર્યું હતું સાહેબજી કે ભાઈ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીએ, તો કે 50,000 વૃક્ષો વાવીએ. ત્યાર પછી ધ્યાનમાં એવું કોઈ એમને કીધું ભાઈ 50,000 એટલે કેટલા ખબર છે? એ કે કેટલા ટ્રક ભરાય, કેટલો ખર્ચો થાય, સુરતમાં જગ્યા ક્યાં છે? એટલે મેં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર સર્ચ કરવાનું શરૂ કર્યું. તો આવ્યો રેકોર્ડ કે કેનેડાએ ખાલી 8 કલાકની અંદર 1.5 લાખ વૃક્ષો વાવ્યા છે. હવે એ રેકોર્ડ બ્રેક કરવો હોય તો પરસેવો છૂટવા મળે. આગળ સર્ચ થયું તે ધ્યાનમાં આવ્યું કે ઓરિસ્સાના આપણા ખેડૂતોએ સનફિસ્ટ નામની બિસ્કિટ બનાવતી કંપનીના સહયોગથી ખાલી 20 મિનિટની અંદર 3.5 લાખ વૃક્ષો વાવ્યા. ત્યાં તો ટીપા પડવા મળ્યા. ખાલી 20 મિનિટમાં 3.5. અને છતાં 2 મિત્રોએ ખાલી સંકલ્પ લીધો કે આ રેકોર્ડ બ્રેક કરવો છે, અને સુરતે ગ્રીન ગ્રુપ ઓફ સુરતના નામે સુરતની અંદર 2006ની સાલની અંદર ખાલી 15 મિનિટમાં 5 લાખથી વધુ વૃક્ષો વાવવાના.